જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે બધા મજામાં હશે મારા વાલા. આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે. અને છે ને અત્યારે તો ગુડ નાઇટ કહેવાનો સમય છે, કારણ કે રાતના 1:30 થઈ ગયા છે. જો ઘડીમાં દેખાતું હશે, રાતના 1:30 થઈ ગયા છે. બેનને જાગરણ છે, જો બેન ગાડી પર બેઠા બેઠા એને ફોનમાં રમતા હતા. તો મેં વિડીયો ઉતારવા હાટું ફોન હાથમાં લીધો તો એને વિડીયો સ્ટોપ કરી દીધો. અને બતાવું મારી પાંચ ના એ બતાવીશ તો મારો કોપીરાઇટ આવશે, એટલે નથી બતાવું. કારણ કે અત્યારે છે ને અમે હજી તો કૃષ્ણ લીલા હાલતી હતી, અને અત્યારે મેં લાઈવ પૂરું કર્યું. હવે માથામાં છે ને તેલ નાખવું છે હજી, અને અત્યારે મેં કીધું કપડાં ધોઈ નાખું તો હવા થતા થોડા ઘણા સુકાઈ જાય. અને હજી વરસાદી બહાટી બોલાવે છે. કાંઈ નહીં, હાલો આજે છે ને વિડીયો આપણે રાતે શરૂ કર્યો છે. રાત્રે કેટલોક બને છે ખબર નહીં. જો આખો વિડીયો રાતને બની જાય તો આખો વિડીયો રાતને બનાવશું. જો જોઈ શકો છો 4:30 થઈ ગયા છે. 4:30 માથે 5. હજી મેડમ તો બગા ખાય છે, ખુદ બેઠા બેઠા મૂવી જોવે છે. આ ભાઈ જો કુવાન નાટક કરે છે. અને હવે છે ને અત્યાર સુધી તો અમે બધા મૂવી જોયું ને, હવે બે છોકરાઓ મૂવી જોવે. આમના મમ્મી રાત ઘરે ઘરે કાઢી નાખી છે, વરસાદ આવતો હતો તે. અને હવે છે ને માથામાં તેલ એવું નાખવા જાય. તેલ માથામાં મસ્તી નાખી દઉં, પછી ભૂઈ દઉં. એટલો તેલ બાકી રહી ગયો છે, ખાલી માથામાં તેલ નાખીશ પછી ભૂઈ જાય. છોકરાઓ જાગશે 6 વાગે ભૂઈ જશે. તો બસ અમારું જાગરણ તો આવું ગયું છે. કેવું દિવસ પાછા કમેન્ટ કરજો. હાલો ફેમિલી, ગુડ મોર્નિંગ. બધો હવા પડી ગઈ છે. ચા નાસ્તો તો મેં કરી લીધો. બેન તો હજુ સૂતી છે. અને દુઃખની વાત કહું તમને, અમારા સોસાયટીમાં આજે પાણી ભરાઈ ગયું છે. બોલો, પહેલા વિભાગમાં પાણી ભરાઈ ગયું છે, એટલે બીજા વિભાગમાં ભરાતા વાર ન લાગે. પહેલા વિભાગમાં ગોઠણ સુધી પાણી થાય એટલે અમારા વિભાગમાં પાણી ભરાવાનું ચાલુ થઈ જાય. તો આગળ અમારું શેરીમાં પાણી ભરાવા મળશે તો હું તમને બતાવીશ. શેરીમાં પાણી ભરાય પહેલાં છે ને મારે હજી નાવા જવું છે. હાલો હું ફટાફટ નાઈને પહેલાં તૈયાર થઈ જાઉં. અને એવું લાગે છે ભાઈની ઘરે ભાગવું પડશે આજે રીતે. અને એક વસ્તુ પ્રકાશ પટેલ તમને કેવું દેખાય ખબર નહીં. જો આટલા પાર્સલ કરવા નહોતા કરીને રેડી રાખ્યા છે. આ કંઈક નવી વસ્તુ આવી છે, તમને બતાવતા ભૂલી દઈશું હું. અને કાલ પ્રમદી પાસે પેકિંગ કરીશ ને ત્યારે બતાવીશ કે અંદર શું નવીન આવ્યું છે. અને વરસાદ બતાવું જો દેખાય વરસાદ બેઠે પાણીમાં ગ્રાફિક દેખાય. જો દેખાય ને ફૂલે ફૂલ છે વરસાદ રીતે. અહીં હાલો એને આવવા દઈ. મારું ગરમ પાણી થઈ ગયું છે મસ્તીનું. હવે તો આપણે ફટાફટ નાહી ધોઈને તૈયાર થઈ જાય. બપોરનું રાંધી લઈ, ખાઈ લઈ, પછી એવું લાગે ભાઈની ઘરે ભાગશું. મસ્ત મસ્ત આપણી વઘારેલી ખીચડી બનીને રેડી થઈ ગઈ છે. હાલો બધાએ વઘારેલી ખીચડી ખાવા તો સરસ મસ્તીની બનાવી છે. મને સનાવી સ્વામિનારાયણની ખીચડી જેવી ખીચડી ભાવે, એકદમ ઢીલી. તો હજી સેજ આપણે ગરમ કરશું. આમાં હાદી બનાવી હતી ને પછી આમાં મેં વઘારેલી છે, કારણ કે હાદી ઓલા છોકરાને હાદી ખાવાની હોય અને આમાં દીકરીને વઘારેલી. હારે એમ તો ઠીક છે. પછી પ્રસાદ બનાવેલો છે, એવું બધું પડ્યું છે. એના થોડું થોડું ખાઈ લેવું, કારણ કે 12:30 તો ચાંદ ભાખરી ખાધી હોય. પછી કે બહુ ભૂખ તો હોય ને, હજી 2:30 વાગ્યા છે. નાઈ ધોઈને મસ્તીના તૈયારી થઈ ગયા છે. લાઈવ ચાલુ કરી દીધું છે, પછી રસોઈ બનાવી છે. હાલો બધાય જમવા. મસ્ત મસ્ત વઘારેલી ખીચડી છે, પ્રસાદ છે. જો એક ઠીક છે કે અહીંયા છે, અને ભાઈએ લઈ લીધું છે. જો હાદી ખીચડી ખાય છે, આપણી ખીચડી છે. હાલો જો બપોરા કરવા બેસી ગયા છીએ, જમવા બેસી ગયા છીએ. હાલો બધા જમવા, મજા આવશે. અને જો વરસાદ અત્યારે બંધ થઈ ગયો છે. હવે વરસાદ આવશે ને ચાલુ થશે તો ભાઈની ઘરે આપણે ભાગી જવું પડશે પાછું આજે તે. કારણ કે આપણા ઘરમાં તો વરસાદ આવે એટલે ભાગવાનું જ લીધું. વરસાદ આવે એટલે ભાગવાનું. એટલા પાર્સલ રિટર્ન આવ્યા છે. જો આ બધા પાર્સલ રિટર્ન આવ્યા. અને આ છે ને પાર્સલ આ કોથળીની અંદર આવી રીતે આમ નાખેલું હતું. તો હું બતાવું તમને કેવી રીતે હતું ને. આવી રીતે આમ પેકિંગ હતું. તો મેં વળી આમ દબાવ્યું. આમ મેં કીધું કોકે હાવ ખોખું, મેં કીધું ખાલી પાછું આવવા દીધું. આમ જો આમ દબાઈ જાય છે કે નહીં, મેં અંદર કંઈ વસ્તુ જ નથી એમ જો. તો પછી વળી મેં તોડીને જોયું ને તો અંદરથી શું નીકળ્યું ખબર. હાલો ખોલીને બતાવું. જો આવું નીકળ્યું છે. જો આ કેટલા ભારે હાબુ છે. 70 રૂપિયાનો એક હાબુ છે. એ ભારે ભારે હાબુ કાઢીને આવું રિટર્ન આવવા દીધું. બોલો, એક બોક્સમાં 2 હાબુ એટલે 140 રૂપિયાનું તો ખાલી હાબુ હોય. પછી એમાં બીજું મટીરિયલ જાય, બોક્સ લાવવું પડે, લેબલ લાવવા પડે, કુરિયર ચાર્જ, અમારું પેટ્રોલ, કેટલું મોંઘું થાય. ત્યાં આ ખાલી આ હાબુ કાઢીને આવું મોકલી દીધું. બોલો તો કેવું છે કહેજો. ઓનલાઈનના બિઝનેસમાં આવું થાય. અને છે ને એ
કોકે હાબુ વાપરીને પાછા મોકલ્યા છે વસન જો હવે અહીંયા હાલો એ તમને કાતર લઈ આવું ને તોડીને બતાવું કાતર લઈ લીધી છે ને જો કાપું છું અમે આવી રીતે બોક્સમાં પેકિંગ કરીને મોકલા હોય લેબલ બેબલ મારી કારણ કે અમારા લેબલ વગર હાબુ જાય નહીં એ લોકોએ તોડ્યા છે એક વાઇપર હોય છે અને પછી સ્ટીકર બીકર ઉઠાડી નાખ્યા છે જો કાગળ થોડા હાથે ચોટાડી દીધો ઉપર ચોનો આ નથી વાપરો આ એક હાબુ વાપરેલો છે એક વખત માથું થયું હશે કોને ખબર તો આમને પાછા આવવા દીધા છે અને આવું થાય જેટલા ઓર્ડર જાય એટલા રિટર્ન આવે પાછા આજ તો આખો દિન આમાં 14 ઓર્ડર તો રિટર્ન આવ્યા છે કાંઈ નહીં તો આવો છે હેલા કરે પણ આવું કોણ કરી કહેજો હાબુ કાઢી સેટ મોકલી દીધો 3-4 દિવસ પહેલા કાલે જ તમને મેં વિડીયોમાં કીધું હતું ને પ્રમ દિવસ આવ્યા જ હતું એવી રીતે મેં તમને કાલે કીધું હતું પ્રમ દિવસે એવું કે હાબુ કાઢીને ડ્રેસ આવવા દીધો એટલે હું આપણે ઓનલાઈન વસ્તુ મગાવીએ બરાબર સારી આવે તો ઠીક છે ન સારી આવે તો પછી બીજામાં જવા દેવાનું એવું સારું આવે કાઢીને ન સારું જવા દેવાનું એવું બરાબર આપણે એવું આવડતું નથી તો આપણા ઘરમાં તે વધારે સામાન લાગ પડ્યો હોય રોજ ઓનલાઈન વસ્તુ મગાવ્યા કરી મેં કંઈક ન જોતી જવા દઉં પછી વાંધો નહીં સારું હાલો હેલા કરશે ફાઇટમાં ઓલી થાય ને શું કહેવાનું છે ખબર કોઈ ધંધો કરવો છે ને હેલી વાત નથી તમે ગમે એ ધંધો કરો ફાયદો સામે તો ડબલ નુકસાની સ્ટાર્ટિંગમાં તો થાય જ કારણ કે આપણે આવડતું હોય ન આવડતું હોય લાવવું કારવવું થોડું ઘણું હાયલા કરે અને પણ આજે અમારે વધારે ધક્કો લાગ્યો છે કારણ કે જે 3-8 પાર્સલ પાસે આવ્યા ને એમાં એકમાં તો શું આવ્યું ખબર તૂટલું તાળું તો કે અંદર પેકિંગ કરીને રિટર્ન આવવા દીધું એકમાં સેટ આવવા દીધો અને એક ટૂલ કિટ મોકલી હતી એમાંથી લોકોએ નખિયા કાઢી લીધા હારા નખિયા હતા ને કાઢી લીધા ને આની કાતર ને આઈબ્રો કટર ને એ બધું હતું ને એ પાછું અંદર પેક કરીને આવવા દીધું નખિયાને સતત ખાલી નખિયા કાઢી લીધા બોલો આપણે તો નુકસાન એટલે પાર્સલ આવી રીતે રિટર્ન આવે ને એમાં ડબલ કપાય પૈસા કપાય કાંઈ વાંધો નહીં સારું હાલો એવું બધું તો હાયલા કરશે અને વરસાદ જો અત્યારે હાવ બંધ થઈ ગયો છે પાણી ફૂલ ભરાઈ ગયું છે ઊભી લાઈનમાં આખી લાઈનમાં પાણી ભરાઈ ગયું છે ક્યાંયથી પાણી જાતું જ નથી પાણી વધે છે અમુક પણ હવે જો વરસાદ બંધ થઈ ગયો છે ને એટલે મેં કીધું પાણી ઉતરી જાય ને તો કાંઈ ભાઈની ઘરે જવું નથી વારે મેં કીધું ભાઈની ઘરે જવું અત્યારે ભાઈની ઘરે આજ જાય પાણી ભરાય એટલે પછી પાછું હમણાં એવરેજનું જાગરણ આવશે ત્યારે જવાનું થાય મેં કીધું તમે વારે આપણે જવું કાવું તમે કીધું છે ને આજે પાણી ન ભરાય ને તો નથી જવું એમ બેનને દૂધ લેવા મોકલી છે આગળ દુકાન છે ઘર હમણાં દુકાન સહી છે અમારી સોસાયટી પાછળ આ મકાન માટે તો દૂધ લેવા ગઈ છે હમણાં દૂધ લઈને આવે પછી ચા પાણી પીવાશે ભાઈને જોબ ઉપર જવાનો ટાઈમ થઈ ગયો છે કાંઈ વાંધો નહીં પણ હાલો બધા હવે ચા પાણી પીવા હું ચા મૂકું ત્યાં દૂધ આવી જાય હાલો ગરમા ગરમ ચા પીવાની મજા આવશે વરસાદમાં અરે ચા પીવું દૂધ લેવા મોકલ્યું તો એટલો બધો હારો ભાગે આવ્યો છે ફ્રીમાં છે કાલ જાગરણ ગયું પછી બપોરે 1:30-2 વાગે ઉઠી જમીન કામ કરીને હોઈ ગઈ હતી હજી ઉઠી જ છે કેમ તો હજી ઊંઘમાં જ છે બોલો જય માતાજી કહી દે ને હરે જય માતાજી ખાલી જય માતાજી કીધું આ જોવો ને જય મહાદેવ મિત્રો આપણું જાગરણ પૂરું થયું છે મોદી એમ બોલે ભાઈઓ તથા બહેનો हमारा जागरण खत्म हो गया એડિટિંગ કરે છે હજી અને હવે આપણે છે ને જમના ફ્રી થઈ ગયા છીએ દીવાબત્તીને એવું કરી દીધું છે અને હવે આપણે આરતી વગાડવી છે આપણી ગીતને વગાડશું અને બેનને મારો ફોન આપી દઈશું વિડીયો એડિટિંગ કરવા તો બસ અમારું જાગરણ કેવું ગયું તો મેં તમને બતાવી દીધું આજનો આખો દિવસે બતાવી દીધો પણ બીજું કાંઈ હતું નહીં આજ કંઈ બહુ કેવો લાગ્યો છે વિડીયો જરા કમેન્ટમાં કહેજો અને આ ખોટું કોણ કરી શકે છે એ કમેન્ટમાં કહેજો અમારી યાર થાય છે તમારી યાર ક્યારેય સુસેક નથી થતું છે તો જય માતાજી જય મહાદેવ હર મહાદેવ કાલ ફરી મળશે નવા વિડીયોમાં નવી વાત સાથે નવી મોજ મસ્તી થતી જશે